નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરની અંદર. જી હા દોસ્તો, રાઈટ આન્સર તમારા માટે પ્રથમ સત્રાંત પરીક્ષા જે આપણી પહેલી પરીક્ષા છે 2024નું એનું દોસ્તો આ મોડેલ પેપર લઈને આવે છે. બાળકો પૂછતા હોય છે કે સાહેબ આ પેપર પૂછાશે, તો આવું પેપર પૂછાશે એની 100% ગેરંટી. આ પેપર કોઈ દર બેઠે બેઠું પૂછાય નહીં. વાત કયા ધોરણની કરવાની છે? આ ધોરણ 7નો વિષય દોસ્તો સામાજિક વિજ્ઞાનનું કુલ ગુણ 80 માર્ક્સનું તમારું આદર્શ પ્રશ્નપત્ર સંપૂર્ણ સોલ્યુશન સમજણ સાથે માત્ર દોસ્તો રાઈટ આન્સર યુટ્યુબ ચેનલ પર અને તમારી પોતાની ગાઈડ એપ પર. ગાઈડ એપ ડાઉનલોડ માટે કરવા માટે તમને ખબર છે કે પ્લે સ્ટોર પર તમારે ગાઈડ એપ લખવાનું છે અને આ એપ ડાઉનલોડ કરી દેવાની છે. તમે પછી ઓપન કરશો એટલે દોસ્તો જે પણ મિત્રોના મોબાઈલમાં ગાઈડ એપ હશે એને આવું ખુલી જશે. જેને નહીં હોય એને ઇન્સ્ટોલ કરશો એટલે આવું ખુલી જશે. એમાં તમારે ધોરણ 7નો આ જે ધોરણ છે એમ છે એની નીચે ધોરણ 7નું કોલમ તમે ખોલશો, એના પર ક્લિક કરશો એટલે ધોરણ 7માં દોસ્તો પરીક્ષાના પેપરોનું કોલમ હશે. પરીક્ષાના પેપરો પર ક્લિક કરશો ત્યાં તમને આ પેપર પીડીએફ સ્વરૂપે મળી રહેશે. આ એપ કેમ ડાઉનલોડ કરવાની? કારણ કે આપણે આ પેપરની અંદર તમારે પ્રેક્ટિસ પેપર છે. પ્રેક્ટિસ પેપરની અંદર તમને આપણે જે રોકડિયા માર્ક્સ છે અહીંયા ચર્ચા કરીશું. જે લાંબા પ્રશ્નોના જવાબ છે આપણે એપમાં જોઈશું, કારણ કે ત્યાં આગળ તમને વિસ્તૃત માહિતી વિડીયોને સ્ટોપ કર્યા વગર મળી રહે માટે. જે પણ મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, વિડીયોને લાઇક કરી દે, કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી. યસ સર લખવાનું છે કમેન્ટમાં. એ સિવાય તમારી કોઈ પણ નવી સુઝાવ સૂચન હોય તો તમે જાણી શકો છો અને વિડીયોને મિત્રો સાથે શેર કરવાનું ભૂલવાનું નથી. ગાઈડ એપ દોસ્તો ખૂબ જ અગત્યની છે, ફ્રીમાં છે. એટલા માટે વારે ઘડી ઇન્સ્ટોલ કરવાનું કહું છું, કારણ કે ખજાનો છે. 19/10/2024 શનિવારે તમારું જે એકમ કસોટીનું પેપર લેવાનું છે 2024નું, એના કુલ ગુણ 80 છે દોસ્તો માર્ક્સ, અને ધોરણ 7નું સામાજિક વિજ્ઞાનનું પેપર છે. ચલો ત્યારે પ્રશ્ન નંબર 1ની વાત કરીએ કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. રાજા ભોજે વસાવેલ ભોજપુર નગર, તો એનો જવાબ આવશે ભોપાલ. રાજપૂત યુગ દરમિયાન સ્તંભ તીર્થ અને ભૃગુ કચ્છ વેપાર બંદરો જાણીતા હતા. વર્તમાન સમયમાં આ સ્થળ કયા રાજ્યમાં છે? તો ગુજરાતની અંદર. ક્યાં ગયો? ડી વિકલ્પ આવ્યો. પૃથ્વીરાજ ચૌહાણની હાર ભારતમાં સલ્તનત યુગની શરૂઆત, તો ખાલી જગ્યાની યાદ ગુજરાતમાં સલ્તનત, તો સી કર્ણદેવ વાઘેલા. સાંભર સરોવર ગુજરાતથી કઈ દિશામાં આવેલું છે? તો ઉત્તર દિશામાં. વનરાજ ચાવડાએ વસાવેલું નગર અણહિલ પાટણ કઈ નદીના કિનારે છે? તો સરસ્વતી નદીના કિનારે. સિદ્ધરાજ જયસિંહ સિદ્ધ અબ્દુલ કહો તો કુમારપાળ, તો કુમારપાળ ચરિત્ર. 7મો પ્રશ્ન, નીચે આપેલા રજપૂત યુગોના શાસકોને વંશ પૈકી કઈ જોડ ખોટી છે? તો 7માં આવશે બી પૃથ્વીરાજ ત્રીજા. બરાબર, બી પૃથ્વીરાજ ત્રીજા. રજપૂતના ગુણોમાં નીચેનામાંથી કયા ગુણોનો સમાવેશ કરી શકાય છે? તો આપેલા તમામ. 9મો, મોહમ્મદ ગઝની ઈસવીસન 1026માં ભારત પર આક્રમણ કર્યું. આ વાત કઈ સદીને કેટલા વર્ષ પહેલાની છે? તો 9મો પ્રશ્ન છે, વાત છે એ 11મી સદી. નીચેનામાંથી કયા સ્થાપત્યને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળે છે? તો નીચેનામાંથી કયા સ્થાપત્યને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ નથી? તો 10મા પ્રશ્નનો જવાબ આવશે ડી અડાલજની વાવ. ચલો ત્યારે પ્રશ્ન નંબર 2ની વાત કરીએ. પ્રશ્ન નંબર 2 એના દોસ્તો જવાબ જોઈ લઈએ આપણે. સલ્તનત કાળમાં શીખ અને પરંગણા વર્તમાન સમયની શાસન વ્યવસ્થાના કયા નામે ઓળખાતી હતી? તો સરપંચ અને તલાટી. પહેલાનો જવાબ આવશે સરપંચ અને તલાટી. ચલો બીજું, કુતુબ મિનારનું બાંધકામ કોણે શરૂ કરાવ્યું? વર્તમાન સમયમાં કયા રાજ્યમાં આવેલ છે? તો કુતુબ મિનારનું બાંધકામ કુતુબુદ્દીન ઐબકે, અને વર્તમાન સમયમાં ક્યાં આવેલું છે? તો દિલ્હીમાં આવેલું છે. સલ્તનત યુગ દરમિયાન થઈ ગયેલા વંશોને સાચા ક્રમમાં ગોઠવો. તો પહેલું આવશે ગુલામ વંશ, આ પહેલું બનશે. બીજું આવશે ખિલજી વંશ, આ 2 નંબર બનશે. ત્રીજું આવશે તુગલક વંશ, ચોથું આવશે સૈયદ વંશ, અને 5મું આવશે લોધી વંશ. પાણીપતના પ્રથમ યુદ્ધથી દિલ્હીની ગાદી પર શું પરિવર્તન આવ્યું? તો પાણીપતના પ્રથમ યુદ્ધ એટલે કે 20 એપ્રિલ 1526માં જે બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે યુદ્ધ થયું એના કારણે મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ. શું થયું? તો મુઘલ સામ્રાજ્યની આ પરિવર્તન થયું. મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? તો વિજયનગર સામ્રાજ્યની સ્થાપના હરિહર રાય અને બુક્કા રાય. તમને ખબર છે, હરિહર રાય અને બુક્કા રાય, બરાબર, નામના 2 ભાઈઓએ કરી. આપેલ શબ્દનો સમજણ આપો. વજીર, તો વજીર એટલે મુઘલ બાદશાહ અને વહીવટી તંત્રમાં તાલમેલ રાખનાર ખાસ માણસ. રાજા અને વહીવટ તંત્ર વચ્ચે તાલમેલ રાખનાર ખાસ માણસ. તુગલક વંશની રાજધાની દૌલતાબાદ વર્તમાન સમયમાં કયા રાજ્યમાં આવેલું છે? તો મહારાષ્ટ્રમાં આવેલું છે. અને અલાઉદ્દીન ખિલજી સંગ્રહ માટે શા માટે નિયંત્રણ કર્યું હતું? તો કાળા બજારી રોકવા માટે. શાના માટે? કાળા બજારી
રોકવા માટે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2 નો બ જોઈએ આપણે. બ ની અંદર દોસ્તો 1 2 3 4 ચાર પ્રશ્નોના જવાબ આપણે એપમાં આપેલા છે. અહીંયા જો હું લાંબા પ્રશ્નોના જવાબ આપું તમારે વિડીયો વારે ઘડીએ સ્ટોપ કરવો પડે અને જોવો પડે. એના કરતાં એપમાં જઈને તમે જેમ નોટમાં લખતા હોય ચોપડીમાં જોઈને એમ તમને સરસ સગવડ સાથે આપણે આપેલું છે. તમારા માટે મહેનત કરેલી છે, તો તમે આનો ભરપૂર લાભ ઉઠાવો દોસ્તો. લૂંટી લો આ ખજાનાને. ચલો પ્રશ્ન નંબર 3 આપી જોઈએ. નીચે આપેલ અહીંયા જોડકા જોડવાના છે. તો પહેલું બનશે ઈ સાથે બનશે. ઈ હું ડાયરેક્ટ લખી દઈશ. બીજું બનશે સી બનશે. અહીંયા ત્રીજાની અંદર એ આવશે. ચોથાની અંદર એફ બનશે અને પાંચમાની અંદર બનશે બી. ખરા ખોટા જોવાના છે દોસ્તો. પહેલું છે ખોટું, બીજું છે ખરું, ત્રીજું પણ ખરું, ચોથું પણ ખરું, પાંચમું ખોટું અને છઠ્ઠું ખોટું. સાતમાની અંદર દોસ્તો પ્રશ્ન નંબર 5 ની અહીંયા તમને એ એપમાં આપણે જવાબ આપેલો છે. એપની અંદર તમને વિસ્તૃત સમજૂતી સાથે ચારે ચાર આકૃતિની સમજણો આપેલી છે અને તેના વિસ્તૃત માહિતી તમને તે એપમાં મળી જશે. ચલો પ્રશ્ન નંબર 6 ની વાત કરીએ. તો પોપડાને શું કહેવાય છે? તો મૃદાવરણ. સમુદ્રમાં 24 કલાક દરમિયાન ભરતી અને ઓટ 2 વખત આવે છે. બરાબર. પછી અહીંયા જવાબ આવશે વાતાવરણ. પછી ચોથાની અંદર જવાબ આવશે પાણીનું પ્રદૂષણ અથવા તો જળ પ્રદૂષણ. બરાબર. અને પાંચમાનો જવાબ આવશે જલાવરણ. ભૂગોળ થઈ ગયું આપણું. અહીંયા પ્રશ્ન નંબર 7 ના ચારે ચાર જવાબો તમને એપમાં વિસ્તૃત મળી જશે બાળકો મારા. દિન તાક કરતો. પ્રશ્ન નંબર 8 ની વાત કરીએ. ઉત્તર એક બે વાક્યમાં લખવાના છે. તો સૂર્યના અત્યંત પારજાંબલી કિરણોથી કયું વાયુ? તો અહીંયા જવાબ આવશે ઓઝોન. પછી મોબાઈલ ફોનના નેટવર્ક માટે કયું આવરણ મહત્વનું છે? તો આયનાવરણ. પછી વાતાવરણમાં કયા કયા વાયુ લે છે? તો શોભાવરણ. પછી સમતાપ આવરણ. બરાબર. પછી મધ્યાવરણ અને છેલ્લું છે ઉષ્માવરણ. અરબ સાગર પરથી કયા પવનો આપણા રાજ્યમાં વરસાદ લાવે છે? તો મોસમી પવનો. પછી આબોહવા એટલે શું? ચોથું. ને પાંચમો પ્રશ્ન છે આબોહવા એટલે શું? રણ પ્રદેશમાં રહેતા લોકો પોતાનું શરીર ઢંકાય તેવા પોશાક શા માટે પહેરે છે? તો આબોહવાની દોસ્તો વ્યાખ્યા છે એપમાં મળી જશે. રણ પ્રદેશમાં રહેતા લોકો પોતાનું સંપૂર્ણ શરીર ઢંકાય તેવા પોશાક, કારણ કે ધૂળ ઉડે છે. ધૂળ અને માટીના સતત ઉડવાને કારણે, ખૂબ જ તાપ પડવાના કારણે, બરાબર, થોર બોરડી જેવી વાટાડી વનસ્પતિ તમને આજુબાજુ દેખાય છે તો તે કયા પ્રકારના જંગલમાં આવે? તમે હિમાલયના પર્વતીય વિસ્તારમાં છો તો તમને તે વિસ્તારમાં કયા કયા વૃક્ષો જોવા મળશે? આ બધા પ્રશ્નોના જવાબ દોસ્તો વિસ્તૃતમાં આપેલા છે. હું દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા છું, તો એનો જવાબ આવે બંધારણ. બરાબર. પછી જવાબ આવશે લોકશાહી. ત્રીજાનો જવાબ આવશે મતદાર યાદી. મતદાર યાદીમાં નામ હોવું જોઈએ ફોટાવાળી. ચોથો જવાબ આવશે ચૂંટણી પંચ. અને પાંચમાનો જવાબ આવશે આપણો દેશ ભારત. પ્રશ્ન નંબર 3 ત્રણે પ્રશ્નોના જવાબ એપમાં મળી જશે. અહીંયા ખોટો જવાબ ચેકી નાખવાનો છે દોસ્તો. હવે પ્રશ્ન નંબર 11 ની વાત છે તો અહીંયા નગરપાલિકા આવશે. અહીંયા આણંદ જિલ્લાની વાત કરી છે તો અહીંયા ખાલી જગ્યા રાજ્યના બંધારણીય વડા છે. તો અહીંયા રાજ્યપાલ આપણે ચેકી નાખીશું. અહીંયા મુખ્યમંત્રી ચેકી નાખીશું. આપણે આપણા રાજ્યની વિધાનસભા જોવા માટે ગાંધીનગર રાજ્યની છે તો ગાંધીનગર જવું પડે. ખાલી જગ્યાની મંજૂરી મળતા કાયદો બને છે તો રાજ્યપાલની નડિયાદથી બાદરણ જતી ટ્રેન બંધ થઈ ગઈ છે તો એના માટે આપણે ટ્રેન બંધ થઈ ગઈ છે નડિયાદથી બાદરણ જતી. તો એના માટે આપણે કોને ફરિયાદ કરીશું? તો એના માટે આપણે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની અરજી કરીશું. લોકલ છે તો રાજ્ય સરકારને આપણે અરજી કરીશું. પ્રશ્ન નંબર 12 છે. પ્રશ્ન નંબર 12 ના ત્રણે પ્રશ્નોના જવાબ તમને એપમાં મળી જશે દોસ્તો. તો અહીંયા જો આ ટાઈપના નીચે આપણે વિસ્તૃત સમજણ સાથેના જવાબો આપેલા છે. તમારા માટે ખાસ ખજાનો છે, લૂંટી લેજો. અહીંયા હું ખાલી તમને અહીંયા નંબર આપ્યા છે. આખું પિક્ચર તમને એપમાં મળી જશે દોસ્તો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ તમને જણાવવાનું છે. સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.